હલો ગાઈશ, અત્યારે વાગ્યા છે સાંજના 5 અને રૂમમાં છે મને બહુ જ મૂંઝારો વળતો હતો. મેં આવી ગઈ છું બજારમાં અને આવતાની સાથે જ મારા પેટમાં ચૂહા દોડવા લાગી ગયા. આ તરફ મેં લઈ લીધી હતી પેટીસ ખાઈને આવી ગયા ધર્મેન્દ્ર રોડ પર. અત્યારે થોડી ખાસ કોઈ શોપિંગ ન કરવાની હતી, છતાં પણ થયું કે ચલો જઈએ છીએ. કાલે રક્ષાબંધન છે તો અહીંયા આવીને કલેક્શન જોઈને મારું તો મન સરી ગયું. તો મને લાગ્યું કંઈક ને કંઈક તો મેં લઈ જ લઈશ. આ વન પીસ મને થોડું સારું લાગી રહ્યું હતું, બટ અહીંયા મને લાગ્યું કે બહુ બધી ભીડ છે તો અહીંયા એટલા બધા બહેનો છે અને કંઈક ને કંઈક લઈ રહ્યા છે. ખબર નહીં થેલાઓ ભરીને શું લઈ જાય છે. મને ક્યારે કંઈ ગમતું જ નથી. આ લાબુબુ જોઈએ અને પેલું લાબુબુ જોઈને તો મને ફિલિંગ આવતી હતી રાક્ષસ જેવી, બટ આ સ્માઇલી લાગ્યું અને આનું ફેબ્રિક સારું લાગ્યું, બટ આપણી ઓકાતની બહાર હતું. ત્યાંથી મેં ધીમેથી નીકળી ગઈ અને અહીં આવી તો મારી ફ્રેન્ડ આવી ગઈ છે મળવા. ચલો એમને તો મેં વર્ષો પછી મળી રહી હોય એ રીતે હગ કરી અને અમે લોકો બંને આગળ ચાલતા થયા, કેમ કે આજે મારા એક ભાઈનો બર્થડે છે તો અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ. સો ફાઇનલી મારા ભાઈની શોપ આવેલી છે ગુંદાવાડીમાં. તો ગુંદાવાડીમાં કલેક્શન જોરદાર હતું. આપણી ઓકાતની બહાર છે બટ એમને ટચ કરીને જ ખુશ રહેવાનું. સો ફાઇનલી પહોંચી ગયા. મારા ભાઈનો બર્થડે છે તો અમે લોકો ત્યાં શોપ પર, અને આ તરફ અત્યારે મને એક પેન્ટ સારું લાગી ગયું હતું તો મેં ત્યાં પહોંચીને પહેલાં તો મેં ટ્રાય કરીશ અને ફાઇનલી એ સમય આવી જ ગયો કે જે અમે અત્યારે કેક કટિંગ કરવાની છે. ફાઇનલી અમે કેક વગેરે છે રેડી કરી લીધું. એન્ડ આ મારા ભાઈ તો એ રીતે રાહ જોવે છે કે જેમ કે આવડી ઉંમર સુધીમાં ક્યારેય એને કેક છે કટિંગ કરી જ ન હોય, એમનો બર્થડે કોઈ ઉજવ્યો જ ન હોય એ રીતે. એન્ડ આ તરફ બર્થડે સેલિબ્રેશન કર્યું અને હું અને મારી ફ્રેન્ડ છે નીચે અત્યારે ગપશપ લગાવી રહ્યા હતા. આ તરફ મારા ભાઈએ અત્યારે નાસ્તો મગાવી લીધો. નાસ્તો મગાવીને આપણે કેમ ન ખાય, ફ્રીમાં મળતો તો અમે બી નાસ્તો કરી અને નીકળી ગયા ત્યાંથી. અને ચલો ધીમે ધીમે મેં પણ લંગડી ચાલું છું, કેમ કે સાળંગપુરથી ચાલીને આવ્યા, પગ તો દુખતા હોય અને ત્યાંથી પહોંચી ગયા મીઠાઈ લેવા, કેમ કે કાલે છે રક્ષાબંધન. આજનો મિની વ્લોગ અહીંયા જ કરી સમાપ્ત. જલ્દી મળીશું ન્યૂ મિની વ્લોગ સાથે. ત્યાં સુધી બધા